નમસ્કાર. આજની તારીખ છે 24 ઓગસ્ટ. આપણા સૌરમંડળની કહાણીમાં આ તારીખ ખૂબ જ ખાસ છે. ખબર છે કેમ? કારણ કે આ એ જ દિવસ છે જ્યારે આપણા સૌરમંડળનો નકશો હંમેશ માટે બદલાઈ ગયો હતો. તો ચાલો આજે આખી વાતને શરૂઆતથી સમજીએ. યાદ છે આપણે બધા સ્કૂલમાં ભણ્યા હતા. આપણા સૌરમંડળમાં 9 ગ્રહો છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ અને છેક છેલ્લે આવતો તો પ્લુટો. પણ પછી અચાનક એવું તો શું થયું કે એ 9મો ગ્રહ આપણી ગણતરીમાંથી ગાયબ જ થઈ ગયો? ક્યાં ગયો એ? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. વાત શરૂ થાય છે 1930થી. ક્લાઇડ ટોમ્બો નામના એક ખગોળશાસ્ત્રીએ પ્લુટોની શોધ કરી અને એને તરત જ આપણા 9મા ગ્રહનો દરજ્જો મળી ગયો. લગભગ 75 વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું. પણ પછી આવ્યું વર્ષ 2006 અને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન એટલે કે IAUએ એક એવો નિર્ણય લીધો જેણે બધું જ બદલી નાખ્યું. તો આખરે થયું શું હતું? આ રહસ્યને સમજવા માટે આપણે એ જાણવું પડશે કે વૈજ્ઞાનિકો કોઈ આકાશી પિંડને ગ્રહ કહે છે ક્યારે? એના માટે કોઈ નિયમો છે? હા, બિલકુલ છે. અને 2006માં IAUએ આ નિયમોને એકદમ સ્પષ્ટ કરી દીધા. કોઈ પણ પિંડને ગ્રહ કહેવા માટે 3 શરતો પૂરી કરવી પડે. પહેલી, એ સૂરજની આસપાસ ફરતો હોવો જોઈએ. બીજી, એ એટલો મોટો હોવો જોઈએ કે એના પોતાના જ ગુરુત્વાકર્ષણથી એનો આકાર ગોળ થઈ જાય. અને ત્રીજી શરત, જે સૌથી અગત્યની છે, એણે પોતાની આસપાસનો રસ્તો એટલે કે પોતાની કક્ષા બીજા નાના મોટા પિંડોથી એકદમ સાફ કરી દીધી હોય. ટૂંકમાં એ પોતાના વિસ્તારનો બોસ હોવો જોઈએ. તો હવે મૂળ સવાલ પર આવીએ. આ 3 નિયમોની કસોટીમાં પ્લુટો ક્યાં પાછો પડ્યો? ચાલો જોઈએ. ચાલો એક પછી એક ચેક કરીએ. શું પ્લુટો સૂર્યની પરિક્રમા કરે છે? હા, બિલકુલ. શું એ ગોળ છે? હા, એ પણ છે. પણ શું એણે પોતાની કક્ષા સાફ કરી છે? અને બસ અહીં જ આખી બાજી પલટાઈ જાય છે. જવાબ છે ના. પ્લુટો આ ત્રીજા અને સૌથી મહત્વના નિયમમાં ફેલ થઈ ગયો. પણ કેમ? કારણ છે કાઈપર બેલ્ટ. આ શું છે? સમજો કે નેપ્ચ્યુન ગ્રહની પાછળ બરફના પથ્થરો અને ધૂમકેતુઓનો એક બહુ જ મોટો ભીડવાળો પટ્ટો છે અને પ્લુટો આ જ ભીડવાળા વિસ્તારમાં ફરે છે. એની આસપાસ હજારો બીજા પદાર્થો છે. મતલબ કે એ પોતાના વિસ્તારનો બોસ નથી. એણે પોતાની કક્ષા સાફ કરી નથી. અને બસ આ જ કારણસર IAUએ અંતિમ નિર્ણય લીધો. પ્લુટો હવેથી ગ્રહ નથી, પણ એને એક નવી કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. બૌનો ગ્રહ, જેને અંગ્રેજીમાં કહેવાય છે ડ્વાર્ફ પ્લેનેટ. પણ એક મિનિટ, ગ્રહ નથી એનો મતલબ એવો બિલકુલ નથી કે પ્લુટો હવે ઓછો રસપ્રદ થઈ ગયો. હકીકતમાં આ નવા નામ સાથે જ પ્લુટોની અસલી ઓળખ દુનિયા સામે આવી. તમને ખબર છે, પ્લુટો એકલો નથી. એ તો પોતાની એક નાની દુનિયા લઈને ફરે છે. એની પાસે એક નહીં, 2 નહીં, પણ પૂરા 5 ચંદ્ર છે. એનો સૌથી મોટો સાથી છે શેરોન, અને સાથે છે સ્ટિક્સ, નિક્સ, કર્બરોસ અને હાઇડરા. અને એક મજાની વાત કહું, પ્લુટો અને એનો સૌથી મોટો ચંદ્ર શેરોન, આ બંનેના કદમાં એટલો ઓછો તફાવત છે કે ઘણા વૈજ્ઞાનિકો એમને ડબલ ડ્વાર્ફ સિસ્ટમ પણ કહે છે, જાણે 2 જોડિયા ભાઈઓ અંતરિક્ષમાં સાથે ફરતા હોય. હવે વાર્તામાં એન્ટ્રી થાય છે એક હીરોને. એક એવું સ્પેસક્રાફ્ટ જેણે આપણને બધાને પહેલીવાર પ્લુટોનો અસલી ચહેરો બતાવ્યો. વર્ષ હતું 2015. આ વર્ષને બરાબર યાદ રાખજો, કારણ કે આ જ વર્ષે નાસાનું ન્યૂ હોરાઇઝન્સ યાન દાયકાઓની લાંબી મુસાફરી પછી આખરે પ્લુટો પાસે પહોંચ્યું. અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક દિવસ હતો. અને ન્યૂ હોરાઇઝન્સે જે તસવીરો મોકલી, એણે તો બધાને ચોંકાવી દીધા. ત્યાં તો બરફના હિમાલય જેવા ઊંચા પર્વતો હતા, નાઇટ્રોજનની થીજી ગયેલી નદીઓ હતી, અને પોતાનું એક પાતળું વાદળી વાતાવરણ પણ હતું. આનાથી સાબિત થયું કે પ્લુટો કોઈ નિર્જીવ પથ્થર નથી, પણ એક જીવંત અને સતત બદલાતી દુનિયા છે. અને વાત કરીએ ઠંડીની, તો પ્લુટો પર કેટલી ઠંડી હશે? કોઈ અંદાજ છે? 0થી પણ 220 ડિગ્રી સેલ્સિયસ નીચે. એટલી બધી ઠંડી કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને આ તો સાંભળો, પ્લુટોને સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં કેટલો સમય લાગે છે? આપણા પૃથ્વીના પૂરા 248 વર્ષ. એટલે કે પ્લુટો પર જો તમારો જન્મ થાય, તો તમારો પહેલો જન્મદિવસ આવે ત્યાં સુધીમાં તો પૃથ્વી પર 2.5 સદીઓ પસાર થઈ ગઈ હોય. તો
પ્લુટોની આ આખી કહાણીમાંથી આપણને શું શીખવા મળે છે? આનો સૌથી મોટો બોધપાઠ શું છે? સૌથી મોટી શીખ એ છે કે વિજ્ઞાન ક્યારેય અટકતું નથી. એ કોઈ પથ્થર પર લખેલી લકીર નથી. જેમ જેમ આપણને નવી માહિતી મળે છે, નવી શોધો થાય છે, તેમ તેમ આપણી સમજ પણ બદલાય છે અને વિકસે છે. આનો મતલબ એ છે કે કોઈ વસ્તુ પર ગ્રહ છે કે બહુનો ગ્રહ એવું લેબલ લગાવવું, એના કરતાં એની શોધખોળ કરવી, એને સમજવાનો પ્રયત્ન કરવો, એ અનેક ગણું વધારે મહત્વનું છે. વિજ્ઞાનનો અસલી આનંદ સવાલો પૂછવામાં અને રહસ્યો ઉકેલવામાં છે. તો પ્લુટોની આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. હવે ભવિષ્યમાં એવી કઈ નવી વૈજ્ઞાનિક શોધ થશે જે બ્રહ્માંડને જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખશે? આનો જવાબ તો સમય જ આપશે, પણ એક વાત ચોક્કસ છે: શોધ હંમેશા ચાલુ રહેશે.